જિલ્લા પ્રમુખ છે એ જ કામ નથી થવા જતા અને બેંકમાં લૂંટ કરી તો કિરીટ પટેલે જ લૂંટ કરી છે. અરજી કરવા વાળા ભાજપ વાળા, વિરોધ કરવા વાળા ભાજપ વાળા અને સમાજના બેદ ઉપર કરવા મૂળ ભ્રષ્ટાચાર એનું પ્લેટફોર્મ નો વિખાવવું જોઈએ. સરકાર ગમી આવે એને કઈ લેવા દેવાય તો સરકાર હેજી આજ ગોપાલ રે એ બોલાવે ગોર દે આવજો રે હે આવજો વિશાળ રે ગા આમ ગોપાલ રે એ બોલાવે ગોર દે આવજો રે હેજી આજ ગોપાલ રે એ બોલાવે ગોર દે. ગુજરાતની અંદર અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી પર એટલી બધી ચર્ચામાં આવી છે કે તેના વિશે વાત જ ના કરો. ખુલ્લેઆમ મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના નેતાભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ મેદાનમાં છે. તેના વિરોધીઓ પણ એટલા છે અને તેના સપોર્ટની અંદર પણ એટલા લોકો છે. ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે ચર્ચામાં આવી છે. હવે ગુજરાતની અંદર મિત્રો ચર્ચામાં આવી છે તો વિસાવદરના લોકો મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ભાઈ નત નવા ખુલાસો કરી રહ્યા છે. ઘણા બધા લોકો ગોપાલભાઈ ઇટાલિયાના વિરોધમાં પણ વિડીયો બનાવે છે તો ઘણા બધા લોકો ભાજપના નેતા કિરીટભાઈ પટેલ ઉપર પણ ખુલ્લેઆમ આક્ષેપો નાખે છે અને ખુલ્લેઆમ મિત્રો વાત કીધો નત નવો ખુલાસાઓ કરે છે. હવે ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી મામલે મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા જે પોતે ખુલ્લેઆમ મેદાનની અંદર લડી લેવાના મૂડમાં છે અને ગાડાઓ હોય કે બજારો હોય કે ખેતરો હોય કે પછી મિત્રો નાળા નેળાઓ હોય આ બધાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા તમને બધા લોકોને જોવા મળતા હશે. ખુલ્લેઆમ એવું કહે છે કે આ વખતે ગોપાલભાઈ ઇટાલિયા બાજી મારી જવા જોઈએ. ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો અત્યારે ચર્ચામાં છે અને તેના સપોર્ટની અંદર પણ લોકો ઘણા બધા છે. એવું નથી કે ભાઈ ખોટે ખોટા ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આટલું બધું આસમાને છે. હવે આના અંદર મિત્રો ગુજરાતની અંદર ગોપાલભાઈ ઇટાલિયા પાકે પાકું થઈ ગયું છે કે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર બધી મારી જઈ શકે છે. બાકી કિરીટભાઈ પટેલ જે પોતે મિત્રો વાત કીધો ભાજપના નેતા છે તેને ટિકિટ વિસાવદરની અંદર ભાજપની આપવામાં આવી છે. તો ખાસ કરીને મિત્રો વાત કીધો ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે એટલી બધી ગંભીર રીતે ચર્ચામાં આવી છે કે તેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને મિત્રો વાત કીધો ચેનલમાં વિડીયોને બને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. અસલમ આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને જય હિન્દ જય ભારત.